ભાઈ બોલો ને નાના ભાઈ. હવે આપણે વાવણી કરવા નથી જવું. કેમ નથી જવું? ઓલો આપણો બળદિયો દોડીને જાય રહ્યો. હવેથી મહારાજ આવે રહ્યા. ભલે ના આવતા હોય. ખબર નહીં ના મહારાજ આપણે પેટના વચ જઈએ ને શકલ લઈને જો વાવણી કરવા જાય તો એક બળદિયો તો ગયો ને બીજો જાય. અરે પ્રધાન, અરે આ મહારાજા પેલા રાયકા લોકો કઈ સારા કામ માટે જઈ હતા અને આપણે ભાઈને કેમ પાછા વળ્યા જાઓ તપાસ કરતા હો. અરે ભલે મહારાજ. અરે રાયકા ભરો અરે તમે સારા કામ માટે ભાઈ કેમ પાછા આવ્યા? હું સડી તે એટલે અરે જે તો સત્ય કહું. સાચું કહો અરે હા તો સોપડો પ્રધાન વિર્યા. કહો ત્યારે. અમે અમારા ઓજારો ઘરે ભૂલ્યા હતા એટલા માટે પાછો વળીને જઈ રહ્યા હતા. અરે તમે શું હજારો ઘરે ભૂલ્યા? તો સાંભળો તાણે એ રાસે બારોડા ઘેર ભૂલ્યા પર ધન ભાઈ રાસે બારોડા ઘેર ભૂલ્યા રે રાસે પરુણા તમારી પાસે કેલું તવાઈ રાસે પરુણા તમારી પાસે વાવણી ડૂબ્યા ઘેર ભૂલ્યા પર ધન ભાઈ વાવણી ડૂબ્યા ઘેર ભૂલ્યા રે વાવણી ડૂબ્યા તમારી પાસે કેલું તવાઈ વાવણી ડૂબ્યા તમારી પાસે માતાની બાવડી ઘેર ભૂલ્યા પર ધન ભાઈ માતાની બાવડી ઘેર ભૂલ્યા રે માતાની પગડી તમારી પાસે કેલું તવાઈ માતાની પગડી તમારી પાસે બપોરિયા ભાત ઘેર ભૂલ્યા પર ધન ભાઈ બપોરિયા ભાત ઘેર ભૂલ્યા રે બપોરિયા ભાત તમારી પાસે કેલું તવાઈ બપોરિયા ભાત તમારી પાસે અરે મોટો ભાઈ બોલો ને નાના ભાઈ. આ તો ભરતન છે કે સીધા પત્રકાર છે કોઈ ખબર પડતી નહીં. બધી ખબર પડે. હા શું કહી દે આવું કહી દો. હા શું કહે આવો શેડી પેલા જોઈ લે ધોળે ઉજમણા સારું ને કાં તો રાજા વાજા વાંદરા હાસો કાં પોઠા લઈને હા પડે ક્યાં જાવ હે? અરે ભરતનજી બોલો ખુદ ભાઈઓ. હાસો તો કહો પણ આપણા મહારાજને ખોટું તો નહીં લાગે ને તે જઈને પૂછીને આવો. ભલે ત્યારે. અરે મહારાજ ખેડૂત ભાઈ સાચું બોલે મારે ખોટું લાગે નહીં. અરે પ્રધાનજી, અરે હા મહારાજા. ખેડૂતોને કહો જેવું સત્ય કહે સત્ય ના કહે તમને શંકરની દુહાઈ છે. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ જે તે સત્ય કહો તમે સત્ય ના કહો શંકરની દુહાઈ છે. અરે ભરતન વીરા અરે આ ખેડૂત ભાઈઓ આ તો અમે નથી કહેતા આખું ગોમ કહી રહ્યું છે અને તે છતાં તમે સાંભળો હે આજે ચોરે ને ચાપો રેવા તું ચાલતી રે ભલવાજી આ કહેવાય ચોરે ને ચાપો રેવા તું ચાલતી રે અરે ભરતનજી અરે બોલો ખેડૂત ભાઈઓ. આ તો અમે નથી કહેતા પણ તો ચોરે ચકોરે વાતો ચાલે છે કે અજમલ રાજા પેટના વાજ્યા છે અને પેટના વાજ્યા છે તે માટે થઈને અમે પાછા વળી ગયા હતા. ભલે હું મહારાજને જાણ કરું છું. અરે મહારાજ ખેડૂત ભાઈ સાચે એમ કહેશે કે અજમેર પેટના વાજ્યા માટે પાછા વળીએ છીએ. અરે પ્રધાનજી, અરે હા મહારાજા. ખેડૂતોને અહીં બોલેલો. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ મહારાજ બોલાવે છે. અરે મહારાજને ઘણી ખમા. અરે ખેડૂતો, હું કેવી રીતે વાંચ્યો કેવો? મારે તો 3 દીકરી છે, લાસા, લક્ષ્મી ને સગુણા. અરે મહારાજ તમારે 3 દીકરીઓ તો સાચી, લાશા લક્ષ્મી ને સગુણા, પણ મહારાજ દીકરીઓ તો ચકલીનો માળો કહેવાય. કાલે પાખો આવે અને ઉડી જાય પણ રાજની ગાદી સંભાળે, રાજના દ્વાર ખુલ્લા રાખે, આના પ્રજાની રક્ષા કરે એવો જો મહારાજ કુંવર હોય ને તો મહારાજ બહુ સારું કહેવાય. નહીંતર આપણા રાજમાં અંધારા થઈ જાય મહારાજ. તે માટે તમે પેટના વાજ્ય કહેવાય મહારાજ, આપણે કુંવર નથી. અરે પ્રધાનજી, અરે હા મહારાજા. ખેડૂતોની વાત સાચી છે. તેમને કહો કે કાલે સવારે સારા સુગંધ જોઈ અને પછી વાવણી કરવા જાય. ભલે મહારાજ. અરે ખેડૂત ભાઈઓ તમારી વાત સાચી. કાલે સારું મુહૂર્ત જોઈને પછી વાવણી કરવા જાજો. ભલે ભરતન વિરાટ.
હે પાછા વળીને ઘેરે જા ખેડૂત ભાઈ, પાછા વળીને ઘેરે જા રે. અરે વરદાનજી, અરે આ મહારાજ આપણને આટલી વાત જાણવા મળી હોય તો ચાલો હજુ આગળ જઈએ, આગળ કઈ વાત જાણવા મળશે. અરે ચાલો મહારાજ આજે રાજાને પર ધન બને ચાલિયા રે.